આજે આપણે કરવાનો છે સુરત કિલ્લાને એક્સપ્લોર. આપણે ટિકિટ લઈ લીધી છે અને હવે ચાલો જઈએ આપણે અંદર. ચલો, સુરત કિલ્લાની અંદર આવી ગઈ છું. હું પણ ફર્સ્ટ ટાઈમ આ કિલ્લો વિઝિટ કરું છું અને કિલ્લો એટલો જોવામાં મસ્ત છે અને આનો ઇતિહાસ એટલો ગહેરો છે કે વાત ના પૂછો આની. પાનનો ડબ્બો આશરે 18મી સદીનો પાનનો ડબ્બો છે. નવાબના શોખ ઊંચા હતા. વરાહી 19મી સદીના બધા ભગવાન છે. બ્રહ્માજી, વિષ્ણુ, કૃષ્ણ ભગવાન. આ 19મી સદીના કૃષ્ણ ભગવાન છે. બધા જો નાના પછી મોટા એકદમ મોટા વિષ્ણુ ભગવાન. કિલ્લો તો બહુ મોટો છે. જો તમારે આખો કિલ્લો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો આવી ગયો છે, જઈને વિઝિટ કરો. અને અમને લાગી ગઈ હતી ભૂખ, એટલે અમે લોકો આવી ગયા હતા સિઝલર ખાવા માટે, કેમ કે આખો દિવસ અમે કિલ્લામાં ફર્યા હતા. જો કે 1-2 કલાક તો વહી જ ગઈ હતી, એટલે અમે આવી ગયા હતા સિઝલર ખાવા, પેટનો ખાડો પૂરવા માટે. અને ફાઇનલી અમે આવી ગયા હતા કાળીબેન માટે ચોકલેટ લેવા માટે, કેમ કે એની ફરમાઈશ હતી કે ચોકલેટ. એટલે આ બાજુ આપણે બિસ્કોફ ચીઝ કેક અને ચોકલેટ લઈ લીધી હતી. બસ આજના વિડીયો માટે આટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.